ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે નિરુપાધિક સંવિધાનના બંધારણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આની અંદર આ પ્રશ્ન પૂછાવાની શક્યતા કેટલી? તો એની વાત કરું તો આ પ્રશ્ન આમ તો જનરલી બોર્ડમાં પૂછાતો નથી, પરંતુ આ વખતે જે કોર્સની અંદર ફેરફાર થયા છે એના આધારે આ પ્રશ્ન પૂછાવાની શક્યતા 100% છે. કારણ કે આપણે જે આગળ જે અભ્યાસ કરવાનો છે તેની અંદરથી કોર્સની અંદરથી જે કાઢી નાખવામાં આવ્યું છે આ પ્રકરણની અંદર તે લગભગ 6 માર્કનું નીકળી ગયું છે આપણું. તો એની જગ્યાએ આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. તો આ પ્રશ્ન બહુ સહેલો છે, તમને બધાને આવડી જશે એવો બહુ સહેલો પ્રશ્ન છે, બરોબર. ખાસ થોડુંક ધ્યાન આપજો, પ્રશ્ન તમારે પાકો કરવાની જરૂર રહેતી નથી, એટલો સહેલો છે. હવે જો આવો પ્રશ્ન પૂછાય કે નિરુપાધિક સંવિધાનનું બંધારણ સવિસ્તાર સમજાવો 3 માર્ક્સની અંદર અથવા 5 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર શક્યતા વધારે છે, તો આપણે પહેલા લખવી પડે એની વ્યાખ્યા. તો વ્યાખ્યા પણ આપણને કાલે આપણે ચર્ચા કરી ગયા છીએ કે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક 2 વાર ઉલ્લેખ થયો હોય તેવા 3 અને માત્ર 3 પદોનું બનેલું. કેટલા પદ આવેલા હોય છે? પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ થયો હોય તેવા 3 અને માત્ર 3 પદ. પદ કેટલા આવે છે? 3. અને દરેક પદનો કેટલી વખત ઉલ્લેખ થાય છે? 2 વખત. તેવા પદોના બનેલા નિરુપાધિક વિધાન વાળું, નિરુપાધિક વિધાનો, આ બધા નિરુપાધિક વિધાન છે 3 બરોબર, વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન. કેવું અનુમાન? નિગમનલક્ષી અનુમાન. આ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા આપવાની, ત્યારબાદ લખવાનું નિરુપાધિક સંવિધાનનું બંધારણ, અને પછી આપણે પ્રશ્ન લખવાનું સ્ટાર્ટ કરીશું. તો પ્રશ્ન લખશો તમે નિરુપાધિક સંવિધાનનું બંધારણ, તો એની અંદર પહેલો મુદ્દો છે સંવિધાનમાં આવતા પદો. સંવિધાનમાં શું આવે છે? પદો. કારણ કે આપણે આગળ વ્યાખ્યા જોઈ તો એની અંદર કીધું જ છે કે તેની અંદર 3 પદો, માત્ર 3 જ પદો અને 3 વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન, બરોબર, એવું કીધું જ છે. તો સંવિધાનની અંદર શું આવે છે? પદ આવે છે. અને બીજો મુદ્દો છે, 2 જ મુદ્દા છે. બીજો મુદ્દો એ છે કે સંવિધાનમાં આવતા વિધાનો. સંવિધાનમાં આવતા વિધાનો. 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે બંધારણની અંદર, કે સંવિધાનમાં આવતા પદો અને સંવિધાનમાં આવતા વિધાનો. આવા 2 મુદ્દા છે. અત્યારે આપણે ચર્ચા કરીએ સંવિધાનમાં આવતા પદો. તો સંવિધાનમાં આવતા પદો 3 છે, કારણ કે આપણે વ્યાખ્યાની અંદર જોયું કે 3 અને માત્ર 3 પદો, બરોબર, 4 ન હોય, 2 ન હોય. કેટલા પદ આવે છે? 3 પદો. કયા કયા? તો પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. સંવિધાન જે છે, સંવિધાન, આને સંવિધાન કહેવાય મિત્રો, બરોબર. આપણે આને સંવિધાન કહીએ છીએ. આ જે આખું છે એને આપણે શું કહીશું? સંવિધાન, બરોબર. તો એની અંદર 3 પદો આવે છે. જો ગુજરાતી, ભારતીય અને અમદાવાદી, આ 3 પદો. આને આપણે ઈયતા કહીએ છીએ, આને ગુણ કહીએ છીએ, એ ભૂલી જાઓ, બરોબર. આ પદ ગુજરાતી, ભારતીય અને અમદાવાદી, બરોબર, 3 પદો આવે છે અને દરેક પદનો કેટલી વાર ઉલ્લેખ થાય છે? 2 વખત. જો ગુજરાતી 2 વખત છે, ભારતીય 2 વખત છે, અમદાવાદી 2 વખત છે, બરોબર. 3 જ પદો આવે છે. હવે 3 પદોના નામ આપેલા છે તે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો પહેલું છે પક્ષપદ. મિત્રો આ પ્રશ્ન તો આવડવો જ જોઈએ, પરંતુ સાથે સાથે પક્ષપદ ક્યાં આવે એ પણ આપણને, આ સંવિધાનની અંદર પક્ષપદ કોને કહેવાય એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરોબર. કારણ કે પહેલા પણ જો આપણે કોર્સની અંદર ઘટાડો ન થયો હોત તો પણ આ તો આપણને આવડતું જ હોવું જોઈએ, અને બહુ સહેલું છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર. પક્ષપદ કોને કહેવાય? તો કે પક્ષપદ એટલે સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ પક્ષપદ કોને કહેવાય? જો આવો પ્રશ્ન, જો પ્રેક્ટિકલી તમારે આ રીતે યાદ રાખવું પડે. પક્ષપદ એટલે સંવિધાનમાં આવતા ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. હવે આ આખું વિધાન છે, એમાં ઉદ્દેશ્ય ફલિત વિધાન કયું? ચલો, બરોબર ને. માટે તેથી કે 3 ટપકા કરીને જે આવે એને શું કહેવાય છે? ફલિત વિધાન. તો ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ
એ તમે શીખીને આવ્યા છો. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી છે અને 11મા ધોરણમાં પણ આપણને ખ્યાલ છે. જો આપણને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં ન ખબર પડતી હોય તો એ આપણને આવડે નહીં. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ ઉદ્દેશ્ય પદની વ્યાખ્યા જે કંઈ હોય બરોબર, પરંતુ જે વિધાન આપ્યું હોય એમાં આ પહેલું ઈયળતા બાદ કરી દો, પછી બીજું એટલે કે પહેલું જે આવે એને શું કહેવાય છે? ઉદ્દેશ્ય પદ. તો અહીંયા વ્યાખ્યા શું છે? પક્ષપદ એટલે સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. એટલે આ ઉદ્દેશ્ય પદ છે એને શું કહેવાય? પક્ષપદ કહેવાય છે. બરોબર, વ્યાખ્યા બહુ ઈઝી છે. પક્ષપદ એટલે શું? તો કે પક્ષપદ એટલે સંવિધાનમાં આવતા ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય છે. અહીંથી જ શરૂઆત કરવાની. કદાચ આ ન હોય તમારે આકૃતિ બનાવવાની થાય તો આને પક્ષપદ કહેવાય. અહીંયા પક્ષપદ લખી દેવાનું. શું લખવાનું છે? પક્ષપદ. હવે બીજી વ્યાખ્યા સાધ્ય પદ. સાધ્ય પદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. સાધ્ય પદ એટલે શું? તો સાધ્ય પદ એટલે આ સંવિધાનના આ ફલિત વિધાનનું વિધેય પદ. આને વિધેય પદ કહેવાય, ખબર છે ને? એ આપણે શીખી ગયા છે. બરોબર, તો વિધેય પદને શું કહેવાય? તો કે સાધ્ય પદ કહેવાય. શું કહેવાય? સાધ્ય પદ. મિત્રો આ તો તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે. બરોબર, એટલે અહીંયા આપણને કોઈ પણ દલીલ આપી હોય, આપણે વિષય સાથે કોઈ મતલબ નથી. આપણે એટલું જ રાખવાનું છે યાદ કે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય, આ વ્યાખ્યા. અને બીજું સંવિધાનના ફલિત વિધાનમાં વિધેય પદને સાધ્ય પદ કહેવાય છે. બરોબર, આ વસ્તુ તમારે તમારા ધ્યાનની અંદર રાખવાની છે. હવે મધ્યપદની વાત આવી તો સંવિધાનના આધાર વિધાનમાં સમાનપણે, સંવિધાનના આધાર વિધાન, બે આધાર વિધાન, એક નહીં, બે આધાર વિધાનમાં જે સરખું હોય અને ફલિત વિધાનમાં ન હોય તેને શું કહેવાય? તો કે મધ્યપદ કહેવાય. જો તો આમાં બેમાં સરખું હોય એવું શું? ગુજરાતી ગુજરાતી. બરોબર, આધાર વિધાનમાં બંનેમાં સમાનપણે અને ફલિત વિધાનમાં ન આવતું હોય તેને શું કહેવાય છે? મધ્યપદ કહેવાય છે. વ્યાખ્યા યાદ રહી ગઈ તમને? બરોબર, ત્રણે ત્રણ વ્યાખ્યા. પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ, સાધ્ય પદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ, મધ્યપદ એટલે બંને આધાર વિધાનમાં સમાનપણે આવતું હોય અને ફલિત વિધાનમાં ન આવતું હોય તેને શું કહેવાય? મધ્યપદ કહેવાય છે. બરોબર, તો આ મધ્યપદ, અહીંયા મધ્યપદ અને આને પણ શું કહેવાય છે? મધ્યપદ. હવે આ બેને શું કહેવું? તો અહીંયા અમદાવાદી છે એને શું કહેવાય? તો કે પક્ષપદ. બરોબર, અહીંયા અમદાવાદી પક્ષપદ છે તો અહીંયા પણ અમદાવાદી કેવું બનશે? પક્ષપદ. હવે અહીંયા સાધ્યપદ છે તો અને ઉપર ભારતીય છે તો આ ભારતીય પણ કેવું બનશે? સાધ્યપદ. સમજાણું મિત્રો? બરોબર, આપણે આ રીતે લખવાનું છે. બીજું સાથે સાથે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. તો આમ તો પછી ચર્ચા કરીશું આપણે, પણ હવે તમે વ્યાખ્યા જુઓ તો તમને વ્યાખ્યા હવે આવડી જશે. સંવિધાનની વ્યાખ્યા પણ આવડી જશે. બરોબર, કે જે સંવિધાનમાં ત્રણ પદ આવતા હોય, મધ્યપદ, સાધ્યપદ અને પક્ષપદ, ત્રણ પદ અને માત્ર ત્રણ જ આવતા હોય અને દરેકનો કેટલી વખત ઉલ્લેખ થયો હોય? બે વાર. જો છે મધ્યપદ બે વાર, સાધ્યપદ બે વાર છે, પક્ષપદ બે વાર છે, બે વાર ઉલ્લેખ થયો હોય તેને તેવી નિગમનલક્ષી અનુમાન હોય એને શું કહેવાય? તો કે એને શું કહેવાય છે? તો કે સંવિધાન કહેવાય છે. અને સંવિધાનના બંધારણની અંદર સંવિધાનમાં આવતા પદો ત્રણ. કેટલા છે? ત્રણ. કયા કયા? પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. પક્ષપદ કોને કહેવાય? તો ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. બરોબર, સાધ્યપદ કોણ કહેવાય? તો કે સંવિધાનના ફલિત વિધાનમાં આવતા વિધેય પદને સાધ્યપદ કહેવાય. મધ્યપદ કોને કહેવાય? તો કે બે આધાર વિધાનમાં સરખું આવતું હોય અને ફલિત વિધાનમાં ન આવતું હોય એને શું કહેવાય છે? તો કે મધ્યપદ કહેવાય છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો આગળની ચર્ચાની અંદર આપણે જોઈ શકીશું કે એની અંદર આપણે જે ચર્ચા કરવાની છે તો કે સંવિધાનમાં આવતા વિધાનો